શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની 25મી જન્મ જયંતિ નિમિત્તે અહીં આપણને સૌને દર્શન દેતા એવા પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય સદગુરુ પ્રેમ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, આ મહોત્સવના અધ્યક્ષ શ્રી સદગુરુ પરમ પૂજ્ય સત્સંગ જીવનદાસજી સ્વામી, ઉપાધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વામી, છેક જૂનાગઢથી અને રાજકોટથી ઠાકોરજીના આશીર્વાદ લઈને અહીં અત્રે હમણાં જ જેમણે ઉદ્બોધન કર્યું એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી રાધારમણ સ્વામી, નિર્ભય સ્વામી વગેરે તમામ સંતગણ, ભગવાનના લાડીલા ભક્તજનો અને વ્યાસપીઠને બપોર પછી શોભાવશે એવા શાસ્ત્રી જગત પ્રકાશદાસજી સ્વામી અને પુરાણી દિવ્ય પ્રકાશદાસજી સ્વામી, મંચની નીચે બિરાજમાન તમામ ભક્તજનો, યજમાનો, ખાસ કરીને યુવાન યજમાનો, બધાયને મારા ખૂબ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. હમણાં રાધારમણ સ્વામીએ કહ્યું પણ પાછા ભૂલી ગયા. પોથી ઊભી રહી જ્યારે અને જે દેકારો થતો હતો એવો થોડોક તો કરો. જય સ્વામિનારાયણ. બસ હવે પછી આ 5 દિવસનો જે પ્રોગ્રામ ચાલે ને ત્યાં સુધી જય સ્વામિનારાયણ કોઈ કહે ને એટલે આટલા જોરથી બોલવાના. આટલું માનશો? સરસ. હાલો ભાઈ, કેટલા વર્ષો પછી આજ બળદગાડામાં બેઠા. એકવાર અમે બળોલ ગયેલા, કદાચ સત્સંગ સ્વામી હતા મારી હારે, ગાડામાં બેઠા હતા આપણે, ખબર? અને બળોલના ભક્તો એટલે ગાડાને ગાંડા કરી નાખે, હરીફાઈમાં લાઈનમાં ઊભા રાખે અને પછી કોઈમાં મહારાજશ્રીને બેહારે ને કોઈમાં સંતો સદગુરુ સંતોને બેહારે ને કે સ્વામી જાલી રાખજો. અને પછી એવા દોડાવે બધા એક હારે, તે ગામના જ્યાં ઠેકાણે ઊભું રહેવાનું હોય ને ત્યાં સુધી બળદિયો ઊભો ન રહે. તે સત્સંગ સ્વામીને હું તો એવા હાંફી ગયા ને કીધું આજ હવે આપણું નક્કી આવી બન્યું. પણ અહીં બળદ હારા હતા, કયાગ્રા હતા. સમજણ પડે છે? અહીં મોરબીમાં બળદ હારા હતા. સત્સંગી જીવનમાં એમ કહ્યું છે સ્વામિનારાયણ ભગવાને કે જ્યારે સાધુ દીક્ષા લે અને પછી એના ગુરુના શરણે આવે ત્યારે ગુરુ જેમ કહે એમ કરવું. કેવી રીતે? તો કે જેમ ખેડૂતના કયામાં એનો બળદ રહે છે એમ ગુરુના શાસનમાં શિષ્યોએ રહેવું. એટલે મોરબીમાં બધાય કયાગ્રા છે, ખાસ કરીને યુવાનો. સંતો કે સંતોની મરજી હોય અને એ પ્રમાણે કરે તે એને કયાગ્રા ગોઢલા કહેવાય. અને અમુક હમોલે પડેલા હોય, ગમે એમ પકડી રાખો ને તોય ભાગે ભાગે ને ભાગે છે. એમ કેટલાક ભક્તો યુવાનો એવા પણ હોય કે જે સંતો કહે તોય ન સમજી શકતા હોય તો એ હમોલે પડેલા કહેવાય. એને હમોલિયા વાગતા હોય ને ઓલા હોવણિયા માર્યા હોય તોય જાતો હોય ધમધમાટી, પકડો ન રે. પણ અહીંયા પૂજ્ય પ્રેમ સ્વામીના અને એમના સંત મંડળના પ્રેમને આધીન થઈ અને તમે જે સંતોનો રાજીપો લ્યો છો ને, અક્ષરધામ તમારું પાકું જ છે. હોય એમાં શંકા ન રાખશો. કહે છે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રહે છે રે, તે તો અંતે બ્રહ્મ મોલ લેશે રે. કોઈ આ સંત બહુ સારા છે એટલો જ શબ્દ વાપરે ને
તોય હમણાં સ્વામીએ કહ્યું ને, રાધારમણ સ્વામીએ, કે એ કુપાત્રને પણ સમાધિ થઈ જાય, અક્ષરધામ પાકું થઈ જાય. એમ બીજું કંઈ ન આવડે ને, બીજું કંઈ ન થઈ શકે ને, તો સાધુ બહુ સારા છે એટલું કહેશો ને તોય અક્ષરધામ તમારા માટે ફાઇનલ છે. એના માટે તમારે કંઈ 20-20 રમવાની જરૂર નહીં રહે. હા, રાજીપો વધારે લેવો હોય તો સંતો કે એમ કરવું, સંતો જેમ રાજી થાય એમ કરવું. ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, ભગવાન પુરુષોત્તમ નારાયણ રાજી થાય, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ રાજી થાય, એવું કાર્ય આપણા હાથે થાય એવો નિત્ય અભ્યાસ રાખવો. સરસ મજાની ખેતી હોય, આપણે અહીંયાથી નીકળ્યા હોય અને પછી આમ સીધા સીધા ચા હોય અને ક્યાંય ખેતરમાં ખડ ન દેખાતું હોય, મોલ પાણી એટલા સરસ મજાના કલ્લોલ કરતા હોય, સરસ મજાના બાજરો હોય તો ડુંડા આવી ગયા હોય, કપાસ હોય તો એમાં ઝીંડવા આવી ગયા હોય અને મોલ એકદમ કલ્લોલ કરતો હોય, ત્યારે આપણને એ ખેતર જોઈને એમ થાય કે ખેડૂત કોક ખંતીયો છે. એમ જ્યારે જ્યારે મોરબીના આંગણે અમે આવીએ ને ઉત્સવ માટે, ત્યારે એમ લાગે કે પ્રેમ સ્વામી છે તો ખંતિયા ખેડૂતો. આટલા સરસ મજાના હરિભક્તોને યુવાનોને જે પકડી રાખ્યા છે ને 30-30 વર્ષથી કે 55 વર્ષથી, એ જેવી તેવી વાત નથી. પ્રેમ સ્વામીનો મને સૌથી પહેલો અનુભવ હોય તો હું જૂના દેવળિયામાં ભણતો તો 8મું ધોરણ, અને પ્રેમ સ્વામી ને સત્સંગ સ્વામી ત્યાં ગામડે ફરવા આવેલા. અને હું તો કાયમ મંદિર જતો એટલે મંદિર ગયો ને સંતોને જોયા, દંડવત કરીને બેઠા. પછી કીર્તન ભક્તિ ચાલુ થઈ પ્રેમ સ્વામીની. આ લગભગ મારા ખ્યાલથી હું માનું ત્યાં લગી 74ની સાલની વાત કરું છું, 74થમાં. અને જ્યારે મેં અહીંયા કીર્તન સાંભળ્યું ત્યારે પ્રેમ સ્વામી મુખડાની માયા લાગી રહી કીર્તન બોલેલા, અને એ મારા મગજમાં હજી કોઈ દી ભૂલાણું નથી હો. કેટલું સરસ એના આમ કંઠમાંથી, અને એ જવાનીનો સ્વર હો, એકદમ જોરદાર ઊંચો પહાડી પડછંદો રાગ, અને મુખડાની માયા જ્યારે એ કીર્તન ગાયું ત્યારથી હું પ્રેમ સ્વામીને લગભગ પ્રેમાનંદ સ્વામી તરીકે સમજું છું. કે કેવા પ્રેમાનંદ સ્વામી મહારાજને રાજી કરતા હોય છે, એવા કીર્તન ભક્તિથી જેમણે આ મચ્છુ કાંઠાને જ નહીં, ખાખરિયાને જ નહીં, લગભગ ગામડાઓને આ બાજુના વિસ્તારના ઝાલાવાડ, જતવાડ કે વઢવાણીયો દેશ, ભાલ દેશ, આ બાજુ આ મચ્છુ કાંઠા દેશ, દંડાવ્ય દેશ, આ બધા જ દેશોને જેમણે પોતાની કીર્તન ભક્તિ અને પ્રેમભરી વાણીથી રાજી કર્યા છે, એવા પૂજ્ય પ્રેમ સ્વામીના ચરણોમાં સત વંદન કરું. અને આપ સૌ પણ એ સંતને ખૂબ રાજી કરી લેજો. એ કરવા માટે જ આપણો મનુષ્ય જન્મ છે. સંત રાજી થશે તો સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. જેણે સંતને રાજી કર્યા કે સેવી લીધા તો એણે ભગવાનની સેવા કરી લીધી. સંતની સેવા કરે એણે ભગવાનની સેવા કરી. આવું નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે. એવા આદરણીય પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય પ્રેમ સ્વામી, એમના કાયમ સહકારમાં રહેલા એવા પૂજ્ય સત્સંગ સ્વામી, આ બંને સંતોને અને એમના કયાગરા સંતો, હમણાં જેમ વાત કરી હતી એમ એકદમ કયાગરા સંતનું વચન પડે અને એમના શિષ્યો એને ઝીલી લે, એવા આ સરસ મજાના રજત જયંતિ મહોત્સવમાં ઘનશ્યામ મહારાજના પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ. ખૂબ ખૂબ ઘનશ્યામ મહારાજના દર્શન કરજો. રોજ ન જતા હોય તો જવાનું નિયમ લેજો. રોજ કદાચ બેસી ન શકતા હોય કથામાં તો કથા વાર્તા રોજ થાય છે 2, 3, 4 વખત. એ કથાનો લાભ લેજો. અને ઘનશ્યામ મહારાજ માટે તમારા સમયે સમયે, સિઝને કંઈક રાજીપા માટે નાની મોટી વસ્તુ અર્પણ કરજો. ભગવાન ખૂબ રાજી થશે. જય સ્વામિનારાયણ.